હવે તમારે ત્યાં ધોલેરા હિન્દુસ્તાનનું સૌથી ધમધમતું કેન્દ્ર બનવાનું છે. વિમાનો બનવાના છે. ત્યાં મોટું એરપોર્ટ બની રહ્યું છે. વિમાનોનું કારખાના ત્યાં બનવાના છે, જેમાં વિમાન તૈયાર થશે. આ વિચાર કરવા પંથકમાં કેવી રોનક બદલાવાની છે. ત્યાં આગળ સેમી કન્ડક્ટર આવવાનું છે. લાખો કરોડો રૂપિયાના મૂડીરોકાણ સાથે જ્યારે આ ધોલેરાના ભક્તની વિકાસની અંદર સેમી કન્ડક્ટર આવશે. સેમી કન્ડક્ટર આવેલ એની સાથે તદ્દન બધી અનેક પ્રકારની આધુનિકમાં આધુનિક વ્યવસ્થાઓ આવતી હોય અને એના દ્વારા એનો વિકાસ થવાનો છે. એટલું જ નહીં, લોથલ આપણા બાજુમાં જ લોથલ હતું. ખાડા ખોદીને છોડી દીધું હતું. આવડી મોટી વિરાસત, એની ચિંતા નહોતી. લોથલની અંદર આપણે એક એવું મ્યુઝિયમ બનાવી રહ્યા છીએ, મેરીટાઈમ મ્યુઝિયમ. હજારો વર્ષથી ભારતની જે મેરીટાઈમની શક્તિ છે, સામુદ્રિક પરિવહનની જે શક્તિ છે, એનો આખો ઇતિહાસનું મોટું ભવ્ય કામ ચાલી રહ્યું છે. ત્યાં તમારા બધી ગયા હશો તો જોયું હશે, મોટા મોટા મશીનો અત્યારે ત્યાં કામ કરી રહ્યા છે. અત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું જેટલું મહત્વ છે, એવું જ આ લોથલનું મહત્વ હું ઊભું કરવાનો છું. અને દુનિયાભરના યાત્રીઓ અહીંયા આવે, દુનિયાભરના આર્કિયોલોજીના અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ આવે, એવી સ્થિતિ લોથલમાં પેદા થવાની છે.